ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. કેમેસ્ટ્રીના વધુ એક લેક્ચરમાં તમારું સ્વાગત છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આજનો ટોપિક છે અને યાદ રાખજો, તમને અવાજ જે છે એટલો બધો ના આવતો હોય તો બને ત્યાં સુધી હેડફોન અથવા તો ઇયરફોન જે છે એ રાખીને વિડીયો જોવો એ હિતાવહ છે. ઓકે, તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે અત્યાર સુધી ફેરાડેનો પહેલો નિયમ ભણી ગયા. હવે થોડાક આપણે વાત આવી કરંટ એફિશિયન્સી એટલે કે પ્રવાહ ક્ષમતા ઉપરથી. હવે એક વસ્તુ યાદ રાખો કે ભાઈ જેટલો બી પ્રવાહ આપણે આપતા હોઈએ એ દરેક આખો પ્રવાહ જે છે એ કંઈ નિપજમાં પરિણમવા માટે નથી હોતો. આ પહેલી એક વાત છે. એનું કારણ એ છે કે ભાઈ પરિપથમાં અવરોધ બી હોય છે, તો અમુક જે પ્રવાહ છે એ અવરોધમાં ખર્ચ થઈ જતો હોય, બરાબર, અવરોધને ઓવરકમ કરવા માટે. તો જેટલો તમે પ્રવાહ જે છે એ આપો કોષની અંદર, દરેક પ્રવાહ જે છે આખો પ્રવાહ જે છે એ વપરાશે નહીં નિપજમાં. જેમ કે આપણે મોલ કોન્સેપ્ટમાં થિયરિટિકલ ઈલ્ડ મેળવતા, બરાબર, નિપજ મેળવતા ને, કે થિયરિટિકલ એટલે કે પ્રાયોગિક રીતે એક નિપજ મળતી અને એક આપણને સૈદ્ધાંતિક રીતે નિપજ મળતી. પછી બંનેનો રેશિયો લઈને ગુણ્યા 100 કરતા તો આપણને શું મળી જતું? તો કે પર્સન્ટેજ ઈલ્ડ, બરાબર છે, કે કેટલી ટકાવાળી નિપજની મળતી, બરાબર. તો આ રીતે આ છે કે આની તમે ડેફિનેશન જોવા જશો તો બહુ સિમ્પલ છે કે પ્રાયોગિક રીતે પ્રવાહ પસાર કરીને મેળવેલું દળ તથા ફેરાડેના નિયમ પરથી સૈદ્ધાંતિક રીતે મેળવેલા દળના ગુણોત્તરને પ્રવાહ ક્ષમતા કહેવાય. એટલે કે જો આપણે અહીંયા પર્સન્ટેજ જોવા જઈએ કે પર્સન્ટેજ લેવો હોય તો પ્રાયોગિક રીતે મેળવેલું દળ છેદમાં સૈદ્ધાંતિક રીતે મેળવેલું દળ ગુણ્યા 100, બરાબર. પર્સન્ટેજ પૂછાય તો 100 કરવાના, ખાલી એમને પૂછાય તો 100 કરવાની જરૂર નથી. એ તો તમને ઓપ્શન ઉપરથી આઈડિયા આવી જશે કે શું પૂછ્યું છે. ઓકે, એક એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. તમને એવું કીધું કે એસટીપીએ 30 એમ્પિયર પ્રવાહ 1 કલાક સુધી NaClના જલીય દ્રાવણમાં પસાર કરવામાં આવે તો કેટલા ગ્રામ NaOH તથા કેટલા લીટર Cl2 ઉત્પન્ન થશે. હવે તમને ખબર જ છે કે NaCl આ બધા આપણે ભણીશું કે શું કરશું એ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આપણને ખબર છે કે ભાઈ NaCl એકવાઇસની અંદર શું હોય તો કે Na+ હોય. આ કેસ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે. Cl-2 આયન હોય, OH- આયન હોય અને H+ આયન હોય. આજની જે નોટ્સ છે એના પીડીએફના અંતે તમને મેં ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ આપેલી છે, બરાબર, વિદ્યુત રાસાયણિક શ્રેણી આપેલી છે, જેમાં તમને બધાના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો એ તમે એક વખત જોઈ લો. અહીંયા તમને ખબર પડશે કે એનોડ ઉપર હંમેશા એનાયન જાય, એટલે એનોડ ઉપર જે છે Cl- 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવી દેશે? Cl2 ગેસ થઈને ડિસ્ચાર્જ થાય, બરાબર. અને કેથોડ ઉપર તમારું શું થાય તો કે કેથોડ ઉપર આ જાય 2H+ જે છે એ તમારા H2 ગેસ બની જાય, 2 ઇલેક્ટ્રોન, બરાબર છે. તો કેથોડ ઉપર થાય છે રિડક્શન, એનોડ ઉપર થાય છે ઓક્સિડેશન. આ એક સિમ્પલ અને ક્લિયર વસ્તુ છે. તો ઓવરઓલ રિએક્શન તમે જોશો તો તમારી પાસે ખબર પડશે કે Na+ એમને પડ્યો હશે ને OH-, અહીંયા Na+ અને OH- ક્યાંય ડિસ્ચાર્જ નહીં થાય, તો એ બે ક્યાં જાય? રિએક્શનમાં જાય. તો તમને ખબર પડશે કે 2NaCl + 2H2O gives 2NaOH + Cl2 + H2. 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા તમને ચોખ્ખો દેખાય છે કે આખા રિએક્શનમાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2 ઇલેક્ટ્રોનનો. જે એનોડ અને કેથોડના રિએક્શન લખશો તો તમને આરામથી ખબર પડશે કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે અહીંયા તમને I આપેલો છે 30 એમ્પિયર, T આપેલો છે 3600 સેકન્ડ. હવે તમને અહીંયા 1 કલાક આપી છે, 1 કલાકમાં 3600 સેકન્ડ હોય તો ફેરાડે તમને કેટલા મળે? I × T / 96500, તો 30 × 3600 / 96500 એટલે 1.12 ફેરાડે મળે, બરાબર. હવે જેટલા ફેરાડે તમે પસાર કરો એટલું જ તમને શું મળે? એના ઇક્વિવેલન્ટ. એ હિસાબે તમે જોવું તો તમને ખબર પડશે કે પ્રક્રિયા પરથી NaOHનો આણ્વીય દળ 40 ગ્રામ/મોલ હોય છે. તમે ગણી શકો, સોડિયમનો 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1, બરાબર. તો આરામથી તમને મળી જશે. તો 2 મોલ ઇલેક્ટ્રોન જ્યારે 2 મોલ NaOH બને છે, પ્રક્રિયા જે છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા મોલ NaOH બને છે? 2 મોલ ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોનનો ફેરફાર બી કેટલો છે તો કે 2 ઇલેક્ટ્રોન. મતલબ 2 ઇલેક્ટ્રોન છે, 2 મોલ ઇલેક્ટ્રોન 2 મોલ NaOH આપે છે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કેટલા? 80 ગ્રામ NaOH આપશે. 1 મોલના 40 ગ્રામ, તો 2 મોલના 80 ગ્રામ. તો આપણને કેટલા ફેરાડે આપણે પસાર કરીએ છીએ? 1.12 ફેરાડે. તો ત્યારે આપણને કેટલા ગ્રામ NaOH મળશે? તો ચોકડી ગુણાકાર 1.12 × 80 / 2 લખશો એટલે તમને 44.8 ગ્રામ NaOH બને છે,
બરાબર, આટલી વસ્તુ ક્લિયર. અહીંયા તમે પર ફેરાડે ગણો ને તો બી ચાલે. પર ફેરાડે કેટલા મળશે? 2 ફેરાડે એટલે તો પર ફેરાડે એટલે કે 1 ફેરાડે કેટલા મળશે? તો કે 40 ગ્રામ. તો 1.12 ફેરાડે કેટલા? તો તમારે ભાંગા 2 કરવા પડશે નહીં. સીધે સીધું 1.12 ગુણ્યા 40 કરશો તો જવાબ આવશે 44 પોઈન્ટ. એ બી તમે કરી શકો. અહીં તમને લખી દો કે પર ફેરાડે તો 2 ફેરાડે 80 ગ્રામ હોય તો 1 ફેરાડે કેટલા હોય? તો કે 40 ગ્રામ મળે. એટલે એનું તુલ્ય દળ જ છે, યાદ રાખજો. 1 ફેરાડે હંમેશા નિપજ જે છે કેટલી આપે? તુલ્ય દળ જેટલી નિપજ આપે. હમણાં આપણે સાબિત કરશું ને અહીંયા બી સાબિત થાય છે. આનો તુલ્ય દળ કેટલો હોય? તો કે Na+ અને OH- એક જ ઇલેક્ટ્રોન હોય છે આમાં, અથવા તો બેઝ છે ને. તો બેઝની એસિડિકતા કેટલી હોય? 1. આ બેઝની એસિડિકતા કેટલી છે? 1. તો એના ભાંગા 1 કરશો એટલે 40 જ આવશે. તો 1 ફેરાડે 40 ગ્રામ, તો 1.12 ફેરાડે કેટલા? તો અગેન સેમ ટુ સેમ જવાબ આવશે, પણ ભાંગા 2 કરવા નહીં પડે. ઓકે, પ્રક્રિયા પરથી અગેન તમને અહીંયા ક્વેશ્ચનમાં પૂછેલું છે. શું પૂછેલું છે તમને? NaOH કેટલા ગ્રામ મળશે એ તો મળી ગયા. હવે કેટલા લીટર Cl2 ઉત્પન્ન થશે એ પૂછ્યું છે. તો હવે બીજો પાર્ટ આપણે જોઈએ તો પ્રક્રિયા પરથી 2 ફેરાડે કેટલા 1 મોલ Cl2 ગેસ બને છે. અહીંયા જોઉં તમે Cl2 ગેસ 1 બને છે અને આપણે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે કે 2 ફેરાડે 1 મોલ Cl2. હવે STP આપેલી છે કન્ડિશન. આપણને ખબર છે કે કોઈ પણ વાયુ જે છે એ STP હંમેશા કેટલું ઓક્યુપાય કરે? 22.4 લીટર. મોલ કોન્સેપ્ટથી શીખી ગયા આપણે. તો 2 ફેરાડે કેટલા હોય? 22.4 લીટર. અગેન પર ફેરાડે ગણો તો કેટલા આવશે? 11.2 લીટર. બરાબર. અહીંયા અગેન આપણે આની જેમ પર ફેરાડે ગણીએ તો 1 ફેરાડે કેટલા આવશે? તો કે 11.2 લીટર. ક્લિયર? તો 1.12 ફેરાડે કેટલા? તો અગેન 22.4 ગુણ્યા આ કેલ્ક્યુલેશનમાં ભાંગા 2 આવશે, આ કેલ્ક્યુલેશનમાં ભાંગા 2 આવશે નહીં. તો તમારો જવાબ બે કેસમાં સરખો જ આવશે. કેટલો આવશે? 12.5 લીટર Cl2 વાયુ મળશે. તો આ છે ફેરાડેના નિયમ ઉપરથી જે કેસ છે, જે દાખલાઓ છે. કરંટ એફિશિયન્સી ઉપરથી તો નથી, પણ કરંટ એફિશિયન્સી ઉપરથી બી તમે હમણાં એક મસ્ત એક્ઝામ્પલ આપણે ગણીએ. પણ આ દાખલો ખબર પડ્યો કઈ રીતે ગણવાનો? એકદમ ઇઝી હોય છે. તમારે હંમેશા કંઈ બી સૂત્ર યાદ ના રાખો તો બી તમને જવાબ મળશે. બરાબર. માત્ર ને માત્ર તમારે એટલું યાદ રાખવાનું કે 1 ફેરાડે 1 તુલ્ય જેટલું એનું દળ મળે. આ બી તુલ્ય દળ જ છે જો ક્લોરીનનું. Cl2 તો 2 Cl2 બરાબર. તો કેટલા હોય? Cl2 ક્યારે બનશે? આ રિએક્શનમાં જો થોડુંક ડીપમાં Cl2 ક્યારે બને? જ્યારે 2 Cl માઇનસ 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનતું હોય? ત્યારે Cl2 બને. તો આનો જે છે તુલ્ય દળ કેટલો થાય? ભાંગા 2 થાય. યાદ રાખજો કેટલો થાય? ભાંગા 2 કરશું. આણ્વીય દળ ભાંગા 2. તો એ પણ અર્ધરૂપ થઈ જશે કે આણ્વીય દળ છે કેટલો હોય? પર 1 મોલનો 22.4, તો ભાંગા 2 કરો તો કેટલો આવે? 11.2 લીટર. તો પર ફેરાડે એટલું યાદ રાખવાનું, પર ફેરાડે હંમેશા શું નીકળશે? તો કે કોઈ પણ પદાર્થનું 1 તુલ્ય દળ જેટલું નીકળશે. બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જઈએ ક્વેશ્ચન. 3 એમ્પિયર પ્રવાહ 10,000 સેકન્ડ છે. આ 3 એમ્પિયર પ્રવાહ 10,000 સેકન્ડ સુધી પસાર કરતા 9.8 ગ્રામ કોપર જમા થાય છે. તો પ્રવાહ ક્ષમતાની ગણતરી કરો. કોપરનો પરમાણ્વીય દળ આપેલો છે 63.5 ગ્રામ પર મોલ. સોલ્યુશન અગેન કોપર કઈ રીતે પહેલાં તો નીકળતો હશે એનું તમારે હંમેશા રિએક્શન લખવાનું. તો કોપર +2 છે. જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનતું હશે? કોપર. અહીંયા તમે જો કોપરનો તુલ્ય દળ કેટલું થશે? પર ફેરાડે ગણો તો એનું તુલ્ય દળ નીકળશે. અહીંયા તમે જો કે 2 ફેરાડે 1 મોલ કોપર મળે છે. બરાબર. 1 ફેરાડે કેટલો કોપર મળતો હશે? અડધો કોપર. તો અડધો કોપર ક્યારે થાય? અડધો કોપર આણી દળ કેટલું થાય? 63.5 ભાંગા 2. એનું શું થઈ જશે? તુલ્ય દળ. પછી ના કરો તો બી કંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા ફેરાડે ગણો પહેલાં. નંબર ઓફ ફેરાડે જેટલા ફેરાડે નીકળશે એટલું તમારું દળ નીકળશે. તો Q/96,500 3 આપેલો છે એ 10,000 સેકન્ડ છેદમાં 96,500 ગણશો એટલે તમને 0.31 ફેરાડે મળશે. તો આ સિમ્પલ. 2 ફેરાડે 63.5 નીકળે છે. બરાબર. 2 ફેરાડે 1 મોલ. 1 મોલનો વજન હોય 63.5 ગ્રામ. તો 0.31 ફેરાડે કેટલા? તો 63.5 ગુણ્યા 0.31 છેદમાં 2 એટલે 9.87 ગ્રામ કોપર મળે છે. આ આપણને સૈદ્ધાંતિક દળ મળ્યું, આપણે કેલ્ક્યુલેશન કરી. અને પ્રાયોગિક રીતે મળ્યું તો 9.8. તો આપણું સૂત્ર જે છે પર્સન્ટેજ કરંટ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 9.80 જે હતું પ્રાયોગિક છેદમાં 9.87 જે છે આપણું સૈદ્ધાંતિક ગુણાશો. એટલે નિપજ મળશે તમને 99.3%. તો જે 0.7% જે કેવું ક્યાં? તો કે 0.7% જે કોષનો અવરોધ હોય ને એની અંદર વપરાઈ ગયું. ખબર પડી? અહીંયા બી આ જ કેલ્ક્યુલેશનમાં હું પર ફેરાડે કરું તો તમે જો 2 ફેરાડે 1 મોલ, તો 1 ફેરાડે કેટલું મળશે? તો કે 63.5 ભાંગા 2 મળશે.
તો પાછું 0.31 ફેરાડે કેટલું, એટલે આ કેટલું થઈ ગયું 63.5/2 તુલ્ય દળ થઈ ગયું કોપર. ઓકે, નેક્સ્ટ અહીંયા જો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે હું રિએક્શન લખું છું એક કે Fe+2 વત્તા 2 ઇલેક્ટ્રોન માઇનસ ગિવ્સ યુ Fe સોલિડ. તો અહીંયા હું શું લખીશ તો કે ભાઈ 2 ફેરાડે મને 1 મોલ મળે છે. ઓકે, તો 1 ફેરાડે કેટલો મળશે? તો અહીંયા આપણે તમે જોઈ શકો તો કે અહીંયા Fe+2નો આણ્વીય દળ કેટલો હોય તો કે આનો પરમાણુય દળ છેદમાં Z ફેક્ટર એટલે આનું તુલ્ય દળ મળશે. તો પરમાણુય દળ જેટલું હોય માની લો કે 56, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 2, તો ભાગ્યા 2 કરીશ 56/2. તો અહીંયા એ થયું 1 મોલનું વજન કેટલું હોય તો કે પરમાણુય દળ જેટલું, તો કે અહીંયા કેટલું 56 ગ્રામ મળતું હોય, તો અહીંયા કેટલું મળશે 56/2. તો 1 ફેરાડે હંમેશા કેટલા બરાબર હોય? તુલ્ય દળ બરાબર. સિમિલરલી અહીંયા હું Fe+3 લઉં તો Fe+3ને કેટલા ઇલેક્ટ્રોન આપવા પડશે? 3 ઇલેક્ટ્રોન, અને Fe આપશે તો અગેન અહીંયા 3 ફેરાડે કેટલું મળે છે? 1 મોલ. તો 1 ફેરાડે કેટલું મળશે? 1/3 મોલ. તો અહીંયા બી તમે જો ફરીથી આ માટે આનું ઇક્વિવેલન્ટ તુલ્ય દળ કેટલું હશે? પરમાણુય દળ છેદમાં 3, કારણ કે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો અગેન 1/3 થયું. તો આ બી કેટલું થઈ ગયું? ઇક્વિવેલન્ટ. બરાબર. એ વસ્તુ છે એક શોર્ટકટ ટેકનિક છે. અધરવાઇઝ તમે આ બી કરી શકો ડાયરેક્ટ 2 ફેરાડે અને ત્રિરાશિ માંગીને ભાગ્યા 2 કરવા પડશે, બસ એટલો ફરક છે. અધરવાઇઝ તો કંઈ ફેર નથી. ઓકે, નેક્સ્ટ છે ફેરાડેનો બીજો નિયમ. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાંથી એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. કહેવાનો મતલબ એમ છે કે અલગ અલગ આપણે કોષો જે છે એ ભેગા કરીએ, તો અલગ અલગ કોષો ભેગા કરી તો હવે એક નિયમ જ છે ફિઝિક્સનો. જેમ કે તમે આના જેવી જ વાત કરો કે અહીંયા આપણે બેટરી પસાર કરી તો અહીંયા એક અવરોધ મૂક્યો R1, અહીંયા એક બીજો અવરોધ મૂક્યો R2, અને એને બેટરી વડે જોઈએ તો અહીંયા જે પ્રવાહ થતો હોય બંનેમાં એક સરખો જ પ્રવાહ ફેસ થતો હોય. બરાબર. અહીંયા તમે કંઈક માનો કે E વોલ્ટની બેટરી મૂકો તો જેટલો પ્રવાહ પસાર થતો હશે બંનેમાં સરખો જ થતો હોય. એવું ના થયું કે અહીંયા થોડોક ઓછો આવે ને અહીંયા થોડોક વધારે આવે. બરાબર. તો એ તો સમજવા જેવી જ વાત છે. વ્યાખ્યા જે છે એ તમારા બોર્ડના માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ વ્યાખ્યા એવું જ કહે છે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીબદ્ધ કરી તેમાંથી એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેમના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. જે આપણે હમણાં લખ્યું ને કે 1 ફેરાડે હંમેશા કેટલું આપે? એના તુલ્ય ભાર જેટલું. એટલે જ્યારે તમે 1 ફેરાડે પસાર કરશો ત્યારે હંમેશા તુલ્ય દળ. તો એના માટે જોઈએ તો M ઇઝ પ્રપોર્શનલ ટુ ઇક્વિવેલન્ટ, અને પ્રપોઝનાલિટી સાઇન હટાવો તો M બરાબર Q ઇન્ટુ ઇક્વિવેલન્ટ. તો Q છે પસાર કરેલો વિદ્યુત જથ્થો અને ઇક્વિવેલન્ટ છે એનો તુલ્ય ભાર. આ સૂત્ર જે છે એ યાદ રાખવું જ રાખજો, બાકી દાખલા છે આ સૂત્રની મદદથી નહીં થાય, આપણે અલગ જ કરીએ. તો આ છે આપણો ફેરાડેના બીજા નિયમનું સેટઅપ. અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક કોષ લીધેલો છે. તો અહીંયા પોઝિટિવ એન્ડથી તમે જોડો તો અહીંથી પાવર જશે વિદ્યુતનો, તો આ પોઝિટિવ બનશે. આ પોઝિટિવ છે તો એનો સામેનો હશે નેગેટિવ, તો અહીંથી નેગેટિવ જાય, અહીંથી આ નેગેટિવ વીજભાર અહીંયા જોડાય તો આ નેગેટિવ હશે તો એની સામેનો શું હશે પાછો? પોઝિટિવ. એટલે આ બધા પોઝિટિવ નેગેટિવ ન્યુટ્રલ થઈ જાય. ઓકે, આ પહેલો નંબરનો વિદ્યુત ધ્રુવ, બીજા નંબરનો, ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો. બરાબર. સેમ ટુ સેમ હમણાં આપણે જેમ મેં કહી એ રીતનું જ સેટઅપ છે કે R1 અને R2 શું છે તો કે R1 માન લો કે કોસ 1 છે, R2 છે કોસ 2. તો સિમ્પલ આખી એક તમારી સર્કિટ બને છે. બરાબર. બધા જ કોષમાં પ્રવાહ એક સરખો પસાર થશે. જો કોઈ એક સમય માટે બેટરી શરૂ કરવામાં આવે તો T પણ ફિક્સ થઈ જાય કે T સમયે આપણે બેટરી શરૂ કરી તો Q બધા જ માટે શું થઈ જાય? સમાન. કેમ કે Q બધા માટે સમાન હોય તો અહીંયા 96,500 તો અચળ જ છે. Q પણ અચળ થઈ જાય તો F બધા માટે શું થઈ જાય? સમાન. હમણાં જ આપણે જોયું કે જો 1 ફેરાડે માટે હંમેશા સામે મળતું જે દળ છે કેટલું હશે? તુલ્ય દળ જેટલું. તો અગેન થઈ ગયું આ સાબિત કે જેટલું બી દળ મળશે એ દળ કેટલું હશે તો કે તુલ્ય ભારના સમપ્રમાણમાં. બરાબર. જો 1 ફેરાડે આવ્યો તો જરૂરી નથી કે દર વખતે 1 જ ફેરાડે પસાર કરીએ, ક્યારે 2 ફેરાડે કરશું, ક્યારે 0.5 ફેરાડે કરશું, પણ એનાથી તમને રિલેશન મળી જાય. તો આ સમજણ માટે આપણે જોઈએ અહીંયા જે હમણાં મેં સમજાવ્યું એ જ વસ્તુ છે, બીજું કંઈ નથી. તો એ તમે જોઈ લેજો જે હમણાં આપણે અહીંયા સમજ્યા આગળ એ જ છે
કે રેડોક્સમાં જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય પ્રક્રિયા દરમિયાન તેને પરમાણુ દળ વડે ભાગવાથી તુલ્ય દળ મળતું હોય છે, આપણને ખબર જ છે. તો અહીંયા જો તમે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો પરમાણુ દળ ભાગ્યા 2 કરો, પણ એ જ વસ્તુ તમે 1 મોલ માટે કરો, 1 ફેરાડે માટે, તો પણ સેમ ટુ સેમ મળે છે. તો એ સાબિત થાય છે અહીંયા, બરાબર. માટે 1 ફેરાડે હંમેશા પદાર્થના તુલ્ય દળ જેટલું દળ નિક્ષેપિત કરે છે. માટે તો આપણે ફેરાડેના બીજા નિયમનું છે ગાણિતિક નિરૂપણ જે છે એવું કંઈક હશે, W1/E1 is equal to W2/E2 is equal to W3/E3 is equal to W4/E3. હવે એમ થાય કે W1 ને E1 શું છે, તો આપણે મોલમાં રખતા હતા ને, આપેલ દળ ભાગ્યા પરમાણુ દળથી આપણને શું મળતું હતું એનું મોલ. તો ઇક્વિવેલન્ટ મોલ તુલ્ય દળ કઈ રીતે મળે, આપેલ દળ છેદમાં તુલ્ય દળ મૂકેલું છે. તો E1 E2 E3 શું છે, તુલ્ય દળ છે, અને આ શું છે, આપેલ દળ. તો તુલ્ય દળ તુલ્ય ભાર મળે છે અહીંયા, તુલ્ય ભાર, બરાબર. તુલ્ય ભારના સમપ્રમાણમાં છે એવું આપણને કીધેલું છે કે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિકોજનનો જથ્થો એના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. તો તુલ્ય ભાર કઈ રીતે મળે, આપેલા દળ છેદમાં તુલ્ય દળ. તો તમને જે કંઈ બી ધાતુ આપેલી હોય એનું તુલ્ય દળ નીચે મૂકો અને આપેલું દળ મૂકો એટલે તમને શું મળશે, કેટલું એ નિક્ષેપિત થશે એ મળશે. એક ક્વેશ્ચન જોઈએ એનાથી વધારે ખબર પડશે. સેટઅપ આપેલો છે તમને આ ક્વેશ્ચનનો કે અહીંયા AgNO3 નું સોલ્યુશન ભણેલું છે અને બંને વિદ્યુત ધ્રુવો છે એ સિલ્વરના છે. અહીંયા કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર કોપર સલ્ફેટનું આપેલું છે. અહીંયા W1 ઉપર નથી કીધું, પણ W2 ઉપર એવું કીધું કે 2 ગ્રામ સિલ્વર જે છે, એટલે કે આ કેથોડ ઉપર 2 ગ્રામ સિલ્વર જે છે એ જમા થયું છે. તમને બંનેના પરમાણુ દળ આપેલા છે. હવે તમે અહીંયા સિમ્પલ તુલ્ય દળ શોધવા માટે રિએક્શન લખવાનું કે પહેલાં તો જો સિલ્વર જમા કઈ રીતે થયો હશે, તો કે સિલ્વર પ્લસ જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવીને શું બન્યો હશે, એ સિલ્વર. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 1, તો એનું તુલ્ય દળ કેટલું થાય, તો કે પરમાણુ દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે કેટલું થાય, 108 સિલ્વર માટે. તો સેમ કોપર જે છે અહીંયા રિએક્શન લખું જ છું. કોપર કઈ રીતે જમા થયો હશે, તો કે કોપર +2 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવશે હશે, તો કોપર, તો એનો પરમાણુ દળ ભાગ્યા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે એનું તુલ્ય દળ મળે. ઓકે, ક્વેશ્ચન શું છે, ક્વેશ્ચન એવો છે કે એનોડ પર કેટલા ગ્રામ સિલ્વર ઓગળ્યું હશે. અહીંયા જોવાનું છે કે કેથોડ ઉપર તો 2 ગ્રામ આપ્યું, એનોડ ઉપર કેટલું ઓગળેલું હશે, બરાબર. અને બીજા કોષમાં કેથોડ પર કેટલા ગ્રામ કોપર જમા થયું હશે. તો ક્વેશ્ચન એવું છે, તમને આપેલું છે અહીંયા કે W2 2 ગ્રામ જમા થાય છે કેથોડ ઉપર પહેલા કોષના. તો પહેલા કોષના એનોડ ઉપર કેટલા ગ્રામ સિલ્વર છે ઓગળ્યું હશે, બરાબર. અને એવું કીધેલું છે કે W4માં, એટલે કે બીજા કોષના કેથોડ ઉપર કેટલા ગ્રામ કોપર જમા થાય. તો તમે જો આ સૂત્રમાં કહો તો તમને ચોખ્ખી ખબર પડે કે સિલ્વર અહીંયા પણ કેટલા ગ્રામ ઓગળ્યું હશે, 2 ગ્રામ, બરાબર. તો સાબિત કરીએ. સમીકરણ આપણે આ વાળું વાપરશું. સિલ્વર માટે પહેલાં તુલ્ય દળ શોધવો જરૂરી છે, તો એના માટે સૂત્ર સમીકરણથી ખબર પડશે કે Z ફેક્ટર 1 છે, તો એનું તુલ્ય દળ કેટલો થાય, EAG, એટલે કે Ag નું તુલ્ય દળ 108. કોપર માટે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, તો એનો પરમાણુ દળ ભાગ્યા 2 કરીએ. અહીંયા 1 જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, સમજૂતી માટે લખી દો કે અહીંયા આપણે ભાગ્યા 1 કરેલા છે. ઓકે, હવે પહેલી વાત કે જેટલું Ag કેથોડ પર જમા થાય છે તેટલું જ Ag એનોડ પર ઓગળતું હશે, તો જ એ વસ્તુ થાય. બાકી નવું Ag આવે ક્યાંથી, જેટલું ઓગળે એટલું જમા થાય, બરાબર. આપણે ભણીએ મોલ કોન્સેપ્ટમાં માસ કન્ઝર્વેશન ઓફ માસ નાઇધર બી ક્રિએટેડ નોર ડિસ્ટ્રોય. તો જે 2 ગ્રામ સિલ્વર જમા થયું આવ્યું ક્યાંથી હોય, તો કે 2 ગ્રામ ઓગળ્યું હોય તો જ આવ્યું હોય. છતાં બી આપણે જોઈએ કે W1, આપણે આ સૂત્ર વાપરે W1 ચલો આ સૂત્ર આપણે એવું છે કે W1/E1 ઇઝ ઇક્વલ ટુ W2/E2 સૂત્ર વાપરી શકાય. તો E1 અને E2 શું છે, 108 બંને માટે. W1 જે છે એ પણ સિલ્વર ઇલેક્ટ્રોડ છે, W2 એ પણ સિલ્વર ઇલેક્ટ્રોડ છે, બરાબર. તો W1 આપણને નથી ખબર, W2 આપણને આપી દીધું છે 2 ગ્રામ. તો અહીંયા W1 શોધો તો કેટલું મળશે, 2 ગ્રામ. તો અહીંથી સાબિત થાય છે, આ વસ્તુ મેથેમેટિકલી સાબિત છે, આ થિયરિકલ છે, બંને સાબિત થાય. ઓકે, હવે આપણને આ સૂત્ર મુજબથી W1/E1 ઇઝ ઇક્વલ ટુ W2/E2 ઇઝ ઇક્વલ ટુ W3/E3 એ મુજબ આપણે W1/E1 ઇઝ ઇક્વલ ટુ W4/E4 શોધી શકીએ આરામથી. W1 2 ગ્રામ છે, એનો E1 છે 108 ગુણ્યા W4 આપણને ખબર નથી, E4 છે 63.5 ભાગ્યા 2, તો છેદનો છેદ અંશમાં. અહીંયા તમે W4 ગણો તો 63.5 ગુણ્યા 2 છેદમાં 108 ગુણ્યા 2 કેન્સલ. 63.5 ભાગ્યા 108 જવાબ આવશે તમારો 0.589 ગ્રામ. કહેવાનો મતલબ કે કોપર જે છે કેથોડ ઉપર કેટલું થાય, 0.589 ગ્રામ જમા થશે.
ઓકે, તો એકદમ ઇઝી જે છે મેથડ, કંઈ કરવાનું નથી, આ જ સૂત્ર છે વાપરવાનું છે અને થોડોક મગજ વાપરવાનો છે, બાકી કંઈ છે નહીં આની અંદર. ઓકે, નેક્સ્ટ જે છે આપણે આજની પીડીએફમાં મેં તમને આના રિલેટેડ 4-5 ક્વેશ્ચન આપેલા છે જે તમારા હોમવર્કમાં સોલ્વ કરવાના છે. ઉપરથી પીડીએફના અંદર તમને ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ આપેલી છે, એનો ઉપયોગ હવે આવશે. ઓકે, તો વિદ્યુત વિભાજ્ય કોષની અંદર આપણે જોઈએ તો વિદ્યુત વિભાજ્ય કોષ મેં લીધો, એની અંદર Cl- અને Na+ જે છે એને પીગાડેલું મેં સોલ્યુશન આની અંદર પડી દીધું. ઓકે, પીગાડેલ સોલ્યુશન ભર્યું એના ઉપરથી હવે એક વસ્તુ તમે યાદ રાખજો, એનોડ ઉપર હંમેશા જશે એનાયન. વિદ્યુત વિભાજનની નિપજો વિશે અભ્યાસ કર્યો તો એનોડ ઉપર જશે એનાયન અને કેથોડ ઉપર જશે હંમેશા કેટાયન. બરાબર, એનાયન હોય છે ઋણ આયન, જ્યારે કેટાયન હોય છે ધન આયન. અને વિદ્યુત વિભાજન કોષની અંદર એનોડ જે છે એ હોય છે પોઝિટિવ અને કેથોડ હોય છે નેગેટિવ. બરાબર, તો ઓપોઝિટ અટ્રેક્ટ, પોઝિટિવ ઉપર હંમેશા નેગેટિવ જાય અને નેગેટિવ ઉપર હંમેશા પોઝિટિવ જાય. તો અહીંયા તમે જોયું તો Cl નેગેટિવ છે તો કેની ઉપર જાય? પોઝિટિવ ઉપર, એટલે કે એનોડ ઉપર. અને સોડિયમ જે છે એ પોઝિટિવ છે તો નેગેટિવ પર જાય એટલે કેથોડ ઉપર. તો એનોડ ઉપર કઈ રીતે રિએક્શન થાય? ક્લોરિન જે છે 2Cl- give Cl2 + 2 ઇલેક્ટ્રોન. બરાબર, ક્લોરિન જે વાયુમુક્ત થશે એનોડ ઉપર. હમણાં આપણે પ્રશ્ન કર્યો સેમ ટુ સેમ, એમાં એકવાઇઝ સોલ્યુશન લીધું હતું એટલે એને વાઇઝ આવતી હતી નિપજ. આમાં એકવાઇઝ નથી લીધું, પીગાડેલું લીધું છે. સોડિયમ જે છે કેથોડ ઉપર શું થાય તો કે Na+ 2 ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ થાય. તો ઇલેક્ટ્રોન ફેરફાર સરખા કરવા અને ગુણ્યા 2 કરીએ તો 2 સોડિયમ પ્લસ વત્તા 2 ક્લોરિન માઇનસ gives you 2 Na વત્તા 2 Cl2. બરાબર, હવે આ જે રિએક્શન છે આની અંદર તમારે E0 સેલ શોધવાનો છે. તો E સેલ માટે શું હોય તો કે કેથોડ E0 કેથોડ -E0 એનોડ, અને બંનેની જોવાની છે રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ. તો તમારી NCERTમાં દરેક માટે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, અને જો ના હોય તો મેં આ પીડીએફની અંદર આપેલો જ છે, એમાં તમે જોઈ લેજો તો તમને ખબર પડશે કે સોડિયમ માટે રિડક્શન પોટેન્શિયલ છે -271 પોઈન્ટ. તો એ કેથોડ છે તો હું એની વેલ્યુ પહેલાં લખીશ. બરાબર, માઇનસની નિશાની એમને એમ. બરાબર છે, આપણે E0 સેલનું સૂત્ર મૂક્યું ને એની અંદર કિંમતો મૂક્યું છે. તો E0 કેથોડ -E0 એનોડ. બરાબર, તો E0 કેથોડ છે -2.71 માઇનસ E0 એનોડ જે છે એ છે 1.31 પ્લસ 1.36. તો એ મૂકીએ એમ તો જવાબ આવશે -4.07 વોલ્ટ. તો કહેવા શું માંગે, જો આ વેલ્યુ જે છે ગોખવાની નથી, તમને બુકમાં આપેલી હોય કે પ્રશ્નમાં બી આપેલી હોય તો જોઈ લેજો ક્યાંથી આવી એ ખબર પડશે. ઓકે, તો -4.07 વોલ્ટ શું દર્શાવે કે આ કોર્સ શરૂ કરવા માટે મારે જે અહીંયા બેટરી મૂકવી હોય ને એ બેટરીના વોલ્ટેજ કેટલા હોવા જોઈએ? 4.07 વોલ્ટ કરતાં વધારે. જો આના કરતાં ઓછી બેટરી, ઇવન 4.07 વોલ્ટની બેટરી મેં લગાડી તો એ કોર્સ સંતુલિતમાં રહે, આ રિએક્શનો થશે નહીં. તો મતલબ આ કોર્સનું રિએક્શન ચાલુ રાખવા બેટરી જે છે 4.07 વોલ્ટ કરતાં વધુ હોવી જોઈએ. તમને પરીક્ષામાં આવું બી પૂછાય કે આખો સેટઅપ તમને આપી દે અને એમ પૂછે કે બેટરી કેટલા વોલ્ટની જોશે, તો એ તમને આવી રીતે ખબર પડશે કે E0 સેલ શોધો. E0 સેલ પોઝિટિવ હોય તો આપમેળે પ્રક્રિયા થાય. બરાબર, અને E0 નેગેટિવ હોય એનો મતલબ શું થાય કે આમાં મોસ્ટ ઓફ વિદ્યુત વિભાજન કોષમાં બેટરી જે E0 સેલ છે મોસ્ટ ઓફ નેગેટિવ જ આવે, કારણ કે આપણે બેટરી આપીએ છીએ તો જ આ વસ્તુ થાય. બરાબર, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું આપણે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, બેટરી લગાવવી જરૂરી છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છે પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ ઓફ આયન્સ. એટલે હવે આપણને પ્રશ્ન થાય કે દર વખતે એનોડ ઉપર કોણ ડિસ્ચાર્જ થાય, કેથોડ ઉપર કોણ? તો આપણે કહી દીધું એનાયન અને કેટાયન. બરાબર, એનોડ ઉપર એનાયન, કેથોડ ઉપર કેટાયન, એ તો આપણને ખબર જ છે. પણ માન લો કે કોમ્પિટિશન હોય, એક કરતાં વધુ જ્યારે આયનો જે ભેગા હોય ત્યારે કેમ ખબર પડે કે એનોડ ઉપર કયો જાય? જેમ કે આપણે નેક્સ્ટ હમણાં જોયું હતું કે NaCl એકવાઇસની અંદર Na+P થઈ ગયો તો H+P, તો કોણ જશે? બે એનાયન જ છે, બે કેટાયન જ છે. ત્યારે માટે આપણે એક પ્રેફરન્સ જોઈએ છીએ, એના માટેનો આખો એક લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચર હશે. અહીંયા તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપું તો આયનોના નિક્ષેપણ, માન લો કે એક A+ છે, A2+ છે, એ 2 ઇલેક્ટ્રોન મેળવીને એ બનાવે છે, એનો જે છે પોટેન્શિયલ તમને -2 વોલ્ટ આપેલો છે. B2+ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને P બનાવે છે, એનો પોટેન્શિયલ -1.5 વોલ્ટ છે, અને સેમ ટુ સેમ C માટે આપેલો છે. તો અહીંયા તમને જો રિડક્શન પોટેન્શિયલ આપેલા છે ને, તો તેનું રિડક્શન થાય છે. તો આમાંથી કોણ પહેલાં ડિસ્ચાર્જ થાય, કોનું પહેલાં રિડક્શન થાય? તો
તો આપણને આગળ પહેલાં લેક્ચરમાં ભણી ગયા કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ધન હોય એનું પહેલાં રિડક્શન થાય. તો આમાં ત્રણેયની અંદર સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ છે -1, બરાબર, ઓછો ઋણ છે એટલા માટે. તો અહીં સીનું રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ ધન હોવાથી પ્રથમ સી નિક્ષેપિત થાય. તો આનું થશે આવી રીતે સી, પછી બી અને સૌથી છેલ્લે એ થાય, બરાબર. તો પહેલું તમને મળ્યું એ ખાસિયત મળી છે રિડક્શન પોટેન્શિયલ, બરાબર. તો અહીંયા લખાઈ નાખ્યું છે કે જ્યારે એક કરતાં વધુ આયન દ્રાવણમાં હોય ત્યારે તેનું જ નિક્ષેપણ પ્રથમ થશે જેનો ઈ પોટેન્શિયલ વધુ ધન હોય. હવે પછી જો રિડક્શનથી થતું હોય તો રિડક્શન પોટેન્શિયલ જોવાનું, અને ઓક્સિડેશનથી થતું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ. સેમ ટુ સેમ અહીંયા જે છે જે ક્લોરિન છે ઓક્સિડેશનથી ડિસ્ચાર્જ થાય છે ને, ક્લોરિન જે છે એનું એનોડ ઉપર ઓક્સિડેશનથી ડિસ્ચાર્જ થાય છે. તો એનો કયો જોવાનો? ઓક્સિડેશન પોટેન્શિયલ જોવાનો. એનો પછી રિડક્શન પોટેન્શિયલ જોવાનો કંઈ ફાયદો નથી. એનું શું જોવાનું? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો જે ઓક્સિડેશનથી ડિસ્ચાર્જ થાય છે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ, જે રિડક્શનથી ડિસ્ચાર્જ થાય છે એનો રિડક્શન પોટેન્શિયલ જોવાનો, અને જેનો વધારે ધન હશે એ પહેલાં નીકળી જશે, બરાબર. આયોનિક મોબિલિટી એટલી બધી આમાં કંઈ ખાસ અસર દેખાડશે નહીં. હા, જ્યારે બંને કોઈ બી તમે બે જેમ કે A+2 અને B+2ની બંનેની રિડક્શન પોટેન્શિયલ સરખું હોય તો પછી એની આયોનિક મોબિલિટી જોવામાં આવે છે, પણ એવા કેસ બહુ ઓછા હોય છે, બરાબર, અથવા તો તમારા નથી. ઓકે, તો નેક્સ્ટ ક્લાસની અંદર આપણે જોશું વિદ્યુત વિભાજનના અલગ અલગ કેસ, કે વિદ્યુત વિભાજનના અલગ અલગ કેસ કયા હોય છે, જેમાંથી આપણે 4 મુખ્યત્વે કેસ જોશું. પહેલો કેસ હશે પીગળાયેલ NaCl અથવા પીગળાયેલ PbBr2, જે ઓલરેડી આપણે જોઈ લીધો છે, એમાં આ જ છે, બીજું કંઈ નથી, બરાબર. અને બીજો જે છે સિલ્વર ઇલેક્ટ્રોડ સાથે NaClનું વિદ્યુત વિભાજન. એસિડવાળું પાણી એટલે કે ખાલી પાણીનું ઓક્સિડેશન આપણે કરશું તો એમાં ખબર જ છે કે H2O જે છે, બરાબર, એ શું નીકળતું હોય તો કે H2 ગેસ વત્તા O2 ગેસ, બરાબર. તો આનું વિદ્યુત વિભાજન થાય તો આપણને ખબર જ છે કે એનોડ ઉપર ઓક્સિજન, કેથોડ ઉપર હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય, બરાબર. એસિડવાળું એટલા માટે લીધું કારણ કે પાણી, શુદ્ધ પાણી જે છે, શુદ્ધ પાણી અવાહક હોય છે, બરાબર. તો અવાહક હોય ને એમાં બેટરી જોડો તો કંઈ ફાયદો ના થાય, એટલે થોડુંક એસિડ નાખી દેવો એટલે એના આયનાઇઝેશન થાય, એને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. અને નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ છે એકવાઇસ CuSO4નું દ્રાવણ લેવાનું છે અને એનું વિદ્યુત વિભાજન પહેલાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે કરશું ત્યારે શું નિપજ મળે, અને પછી કોપર વિદ્યુત ધ્રુવો વડે કરશું ત્યારે શું નિપજ મળે. તો આ નેક્સ્ટ ટાઈમ છે. અને એના પછીનો આપણો એક જ ટોપિક રહે છે બેટરી, અને બેટરી જે છે બોર્ડનું સેમ ટુ સેમ જોવાનું છે NCERTનું, તો એ આપણે ખાલી એમને જોઈ જઈશું.